સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ અને મિની દ્વારકાથી ઓળખાતા વાવ તાલુકાના યાત્રાધામ ઢીમાની અંદર છેલ્લા કેટલાય સમયથી શમશાન ભૂમિનો મુદ્દો ચર્ચાના ચકડોળે ચડી ગયો છે. ત્યારે ઢીમા ગામની અંદર વસવાટ કરતા બજાણિયા સમાજ અને ગુરુ બ્રાહ્મણ પંડ્યા સમાજની જે શમશાન ભૂમિ આવેલી છે તે શમશાન ભૂમિની અંદર મહાજન પાંજરાપોળ દ્વારા ગાંડા બાવળો કઢાવીને તેની અંદર બિનકાયદેસર કબજો કરવામાં આવતો હોવાની રજૂઆતને લઈને થોડા દિવસ અગાઉ બંને સમાજના આગેવાનો દ્વારા વા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી અને આજે ફરીથી તારીખ 16/1/2024 ના રોજ બજાણિયા સમાજ અને ગુરુ બ્રાહ્મણ પંડ્યા સમાજ દ્વારા ઢીમા ગ્રામ પંચાયતના જવાબદાર અધિકારી તલાટી ઠાકરસિંહભાઈ દેસાઈને આવેદનપત્ર આપીને માંગ કરવામાં આવી હતી. ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તાત્કાલિક ધોરણે અમારા બંને સમાજની શમશાન ભૂમિની જમીન ઉપર જે બિનકાયદેસર કબજો કરવામાં આવી રહ્યો છે તે કબજો હટાવીને અમારી જે રેકોર્ડ ઉપર વર્ષોથી શમશાન ભૂમિના નામે જે જમીન બોલી રહી છે તે જમીન અમને માપીને પરત આપવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે આવેદનપત્રમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે આ સમય દરમિયાન અમારા કોઈ ગુરુ બ્રાહ્મણ પંડ્યા કે બજાણિયા સમાજમાંથી કોઈ સ્વજનનું મોત થશે તો તેમનો મૃતદેહ ગ્રામ પંચાયતમાં લાવવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી તલાટી અને પંચાયત કમિટીની રહેશે તેવી રજૂઆત સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગામ ઢીમા ઋષિભાઈ રાજાભાઈ બજાણિયા ગામ ઢીમાથી બોલું. આ મારો મહાજન પેંજરાપુર દર અમારી આ શમશાન ભૂમિનો જીસીબીથી ગાડા બાવળની નિકાલ કાઢી કરી કાયદેસર ગેરકાયદેસર કરવાની કાયદેસર ધારેલ છે. તો અમે આ મામલતદાર શ્રી અને પંચાયત જિલ્લામાં આ જાણ કરેલ છે. તેમાં અમારું જે આ સમાજ અમારી કુળ અમારો કુળ છે, અમારી સમાજ છે, અમારો 200 થી 300 મને અહીંયા દખલ કરેલ છે. તે છતાં એમનો અમે નિકાલ એમને સાબુતી બતાવીશું કે આ અમારું છેક નથી તે અમે સાબુતી અમે બતાવી શકીશું. પંડ્યા રોહિત કુમાર અંજારીભાઈ, રહેવાસી ઢીમા, અને અમે અહીંયા વર્ષોથી ઢીમા ગામમાં રહીએ છીએ અને અમારા સમસ્ત ગુરુ બ્રાહ્મણ સમાજના શમશાન જે હાલની તારીખમાં હયાત છે તે જગ્યા ઉપર લગભગ 200 થી 300 વર્ષ પહેલાં ત્યાં અમારા પૂર્વજોના પણ મૃતદેહો દટાયેલા છે અને હાલ પણ અમે ત્યાં શમશાનમાં અંતિમ વિધિ તરીકે તેનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ ટૂંક સમયમાં જ જે મહાજન દ્વારા પાંજરાપોળ દ્વારા ટૂંક સમયમાં જ ગાંડા બાવળ કાઢી અને અમારા શમશાન ઉપર ગેરકાયદેસર કબજો લેવાનો એમનો પ્લાન થઈ રહ્યો છે. તેના વિરુદ્ધમાં અમે સમસ્ત ગુરુ બ્રાહ્મણ પંડ્યા સમાજ આવેદનપત્ર આપીએ છીએ અને જો અમારા શમશાનનો પ્રશ્ન હલ નહીં થાય તો અમે ઉગ્ર રજૂઆતો કરશું અને જે અમારાથી થાય છે શક્ય બને તે ઉગ્ર દેખાવો કરી અને અમારો હક અમે લઈને રહીશું. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર બાદ થરાદ પણ 22 જાન્યુઆરીના રોજ બંધ પાડવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં થરાદના નવા રામજી મંદિરમાં શ્રીરામ સેવા સમિતિ દ્વારા થરાદના વેપારી એસોસિએશનની બેઠક યોજાઈ હતી, જેમાં ભગવાન શ્રીરામના પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે નગરની તમામ દુકાનો બંધ રાખવાની વિચારણા કરાઈ હતી. અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવને લઈને થરાદના નવા રામજી મંદિરમાં તમામ વેપારીઓ સાથે બેઠક યોજાઈ હતી, જેમાં શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમારના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. બેઠકમાં 22 જાન્યુઆરીએ શ્રીરામ ભગવાનની ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે, જેને લઈને થરાદ નગરના તમામ વેપારીઓને પોતાના ધંધા રોજગાર એક દિવસ માટે બંધ રાખવા માટેની વાત મૂકવામાં આવતા વેપારીઓએ તેને વધાવી લીધી હતી. ઐતિહાસિક દિવસના સાક્ષી બનવા નગરના તમામ વેપારીઓએ પોતાની દુકાનોને ધંધા રોજગાર સ્વયંભૂ બંધ રાખવાની વિચારણાનો નિર્ણય કર્યો હોવાનું શ્રીરામ સેવા સમિતિના અગ્રણીઓએ જણાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા મથકે આવેલ એપીએમસી માર્કેટયાર્ડ સમિતિમાં ચેરમેન તરીકે ઈશ્વરભાઈ તરકને ભાજપ મવડી મંડળ દ્વારા રાજીનામું આપવાનું જણાવતા દિયોદર માર્કેટયાર્ડ સમિતિના ચેરમેન ઈશ્વરભાઈ તરકે રાજીનામું આપી દેતા તેમનું ગતરોજ રાજીનામું સ્વીકારી લેવાતા ચેરમેન તરીકેનો ચાર્જ આજરોજ માર્કેટયાર્ડ સમિતિના વાઇસ ચેરમેન પરાગભાઈ જોશીએ સંભાળ્યો છે. માર્કેટયાર્ડના સમિતિના સેક્રેટરી પરાગભાઈ પટેલે નવીન ચેરમેન પરાગભાઈ જોશીને ડિરેક્ટર ઉમેદભાઈ પટેલ, રમેશભાઈ દેસાઈ, વાઘાભાઈ ઠાકોર, જયસુખભાઈ પટેલ, જીકે વાઘેલા, ખેગારભાઈ રાજપૂત, ભાવસિંહ ઠાકોર, તાલુકા ભાજપના પ્રમુખ ડોક્ટર હસુભાઈ ચૌધરી, જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય રમેશભાઈ પટેલ, ભવાનજી ઠાકોર, ચેલાભાઈ પટેલ, ભરતભાઈ જોશી,
ભરતભાઈ ચૌધરી તથા માર્કેટયાર્ડના વેપારીઓની હાજરીમાં ચાર્જ સોંપવામાં આવ્યો હતો। ત્યારે ચેરમેન તરીકેનો ચાર્જ સોંપવામાં આવતા મિત્ર વર્તુળકમાંથી શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે। તે દરમિયાન આજરોજ બનાસકાંઠા જિલ્લાના રજિસ્ટ્રાર સહકારી મંડળી પાલનપુર દ્વારા દિયોદર માર્કેટયાર્ડ સમિતિના નવીન ચેરમેનની ચૂંટણી તારીખ 24 જાન્યુઆરી 2024ના રોજ સવારે 11:30 કલાકે તેમના પ્રમુખ સ્થાને યોજવાનો એજન્ડા પણ બહાર પાડવામાં આવ્યો હતો। યુએન દ્વારા વર્ષ 2023ની પ્રસારિત માહિતી મુજબ વિશ્વમાં 78.3 કરોડ લોકો એટલે કે 10માંથી 1 વ્યક્તિ દરરોજ રાત્રે ભૂખે સૂવે છે। ધાનેરા અક્ષયરથ સેવાને 4 વર્ષ પૂર્ણ થતા સંસ્થાના પ્રમુખ પારસભાઈ સોનીએ જણાવ્યું હતું કે અક્ષયરથ સેવા દ્વારા આજ દિન સુધી 694 સામાજિક પ્રસંગે વધેલ ભોજન એકત્રિત કરીને જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું। આ અક્ષયરથ કોરોના મહામારી તેમજ બિપરજોય વાવાઝોડા દરમિયાન ભોજન સેવા આપવામાં આવી હતી। 4 વર્ષ દરમિયાન અક્ષયરથ દ્વારા કુલ 4,69,695 લોકોને ભોજન વિતરણ કરવામાં આવ્યું છે। આજે ધાનેરામાં અક્ષયરથને અન્ન બચાવો અભિયાન તરીકેની લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધાનેરાના સેવાભાવી યુવાનો હીરાલાલ શાહ, પ્રકાશભાઈ દોશી તેમજ અક્ષયરથના દાતા ડોક્ટર યોગેશ શર્મા અને સંકલ્પ સ્કૂલના ભવાનસિંહ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા। આ અન્ન બચાવો અભિયાન અક્ષયરથ શાળામાં જઈને બાળકો તેમજ લોકોને સામાજિક પ્રસંગ કે પોતાના ઘરે ભોજન વેડફાય નહીં તે માટેની જનજાગૃતિ કાર્યક્રમો કરશે, જેમાં ભોજનના મૂલ્યને સમજીને આપણા સામાજિક કે ધાર્મિક પ્રસંગે વધેલ ભોજન સંસ્થાના અક્ષયરથને જાહેર કરેલા નંબર પર 9727297187 પર જાણ કરીને આપણે સૌ વેડફાતું અન્ન બચાવીએ। અન્ન બચાવો અભિયાનમાં સહભાગી થવા અપીલ પણ કરવામાં આવી હતી। ઓકે, અન્ન બચાવો અભિયાન અક્ષયરથ તો આજે પાછું લીલી ઝંડી આપીને શુભારંભ કર્યો છે। આ પહેલેથી ચાલતું જ હતું, પણ હવે અન્ન બચાવો અભિયાનનું બી જાગૃતિ લાવવા માટે ઘરે ઘરે પ્રયત્ન કરવામાં આવશે। આપણાથી અન્નનો બગાડ ન થાય અને વધેલું અન્ન કોઈ પણ પ્રસંગમાં વધ્યું હોય, અન્ન વધ્યું હોય તો પછી એમને જાણ કરજો, અક્ષયરથને જાણ કરશો તો એ જરૂરિયાત માણસોને આપણે પહોંચાડીશું અને એ બધી વ્યવસ્થા કરીશું। પણ તમારે જાણ કરવાનું કે અન્ન વધ્યું છે અને આપણો બગાડ ન થાય એનું બી ધ્યાન રહે અને ભવિષ્યમાં તકલીફ ન થાય એના માટે આ સતત અક્ષયરથ કાર્ય કરતો રહેશે। એટલે મારા તરફથી ઘણી બધી અમારા બધા તરફથી શુભકામનાઓ છે, અભિનંદન છે અને સારું ચાલે અને બધી જગ્યાએ પહોંચે, અન્નનો ઓછો બગાડ થાય અને બચેલો અન્નનો વધારાનો અન્નનો સદુપયોગ થાય એવું થતું રહે એવી આપણે આશા રાખીએ। એજ્યુફંડ ફાઉન્ડેશન અન્ન બચાવો અભિયાન અક્ષયરથ આજે એજ્યુફંડ ટીમ વતી એટલે ફરીથી રીઓપન કરવામાં આવ્યું। અક્ષયરથ પહેલાં ચાલુ જ હતું, પણ થોડું મોડિફાય કરી અને અન્ન બચાવો અભિયાન અંતર્ગત આપણે ફરીથી લોન્ચ કર્યું। આ અક્ષયરથ જે લગ્ન પ્રસંગની જે ભોજનનું જે વધારાનો બગાડ ન થાય એ હેતુ અને અન્ય ગરીબો સુધી પહોંચે એવું એજ્યુફંડ ટીમનું વર્ક ખૂબ સરાહનીય છે અને એ આ કામ સતત કર્યા રાખે અને દરેક વ્યક્તિઓમાં જાગૃતિ આવે એવી આશા સાથે હું એજ્યુફંડ ફાઉન્ડેશન ટ્રસ્ટ એમના પ્રમુખ પારસભાઈ સોની તથા તેમની સમગ્ર ટીમને ખૂબ અભિનંદન। બનાસકાંઠાના ધાનેરા થરાદ હાઈવે ઉપર બ્રિજથી કારગિલ સુધી તેમજ કારગિલથી થાવર હાઈવે રોડ ઉપર રેતી ચડી ગયેલ છે, જેથી રોડ અડધો અડધ રેતી રોડ પર રહેવાથી લોકોને ચાલવાની મુશ્કેલી પડે છે તેમજ વાહન વ્યવહાર પણ ફાસ્ટમાં આવતો હોવાથી બાઇક જેવા નાના સાધનો ફગી જવાથી અકસ્માત થવાનો ભય રહેતા તેમજ પુલ ઉપર સ્ટ્રીટ લાઇટો બંધ હોવાના કારણે આ બાબતની રજૂઆત થરાદ નાયબ કાર્યપાલ ઇજનેર થરાદને ધાનેરાના જાગૃત નાગરિક તેમજ ધાનેરા એપીએમસીના ચેરમેન વિરેલભાઈ પટેલે પત્ર લખી લોકોની આ સુવિધા માટે જાણ કરેલ હતી, જેના સંદર્ભમાં તારીખ 6/1/2024ના રોજ થરાદથી ટપાલ દ્વારા પરત જવાબપત્ર કરવામાં આવ્યો હતો, જેમાં ટૂંક સમયમાં એજન્સી દ્વારા આ રોડ પર ચડી ગયેલ રેતને હટાવી રોડ ખુલ્લો કરવામાં આવશે અને સ્ટ્રીટ લાઇટ વિશે નગરપાલિકાનો પ્રશ્ન છે તો તેની જાણ ત્યાં કરવી તેવું જણાવવામાં આવ્યું હતું। હવે જોવાનું એ રહ્યું કે લોકોની સમસ્યાના પ્રશ્નનો હલ થાય છે કે કેમ અને સ્ટ્રીટ લાઇટો ચાલુ કરી નગરપાલિકાના લોકોને સુવિધા આપે છે કે કેમ તે સમય આવે ત્યારે ખબર પડશે। સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। Audio Jungle.